દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આ બારડોલી આરટીઓ આ બંને સાઈડ એક્સિલેટર સાહેબ ઓ સાહેબ ફોન કરી દો 100 નંબર પર ફોન કરી દો 100 નંબર પર ફોન કરી દો કંટ્રોલમાં ફોન કરી દે આ ગાડી નંબર છે આ એક્સિલેટર બંને સાઈડ અને અહીંયા બારડોલી જે આ લાયસન્સના જે કૌભાંડ છે ને એ કૌભાંડ બંને સાઈડ એક્સિલેટર લઈને 100 નંબર પર ફોન કરી દો અને કે આવી જાવ અહીંયા કંટ્રોલમાં ફોન કર 100 નંબર પર ભાઈ ગાડી બંધ કરજે નીચે ઉતરી જાવ ભાઈ કમ્પ્લીટ છે ભાઈ બધાને ગાડીમાં તો રેડી છે અપ ટુ ડેટ ઘણી ગાડી પડી છે એટલામાં ઘણી ગાડી પડી છે જ્યાં ગાડીના નંબર તમે તપાસ લેજો ડબલ એક્સિલેટર વાળી ગાડીઓ અત્યારે સાહેબ ડબલ એક્સેલેટર કોઈ પણ જગ્યા ઉપર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે ડબલ એક્સેલેટર વાળી ગાડી યુઝ કરે છે એટલે પબ્લિકની ગાડી હોય તો એની અંદર ડબલ એક્સેલેટર નહીં હોય અને પબ્લિકને ના હોય તો એની અંદર ડબલ એક્સેલેટર વાળી ગાડી જ વાપરે છે અને આવી રીતે આ વેકેનાર છે આ ગાડી નંબર જોઈ લેજો આ પગ લે લો એક્સિલેટર જોજો આ એક્સિલેટર જો આ એક્સિલેટર સાથે ડ્રાઈવરને બેસાડે છે અહીંયા બારડોલી આરટીઓ માં આખું કૌભાંડ આ સાહેબના અંડરમાં આ ડબલ એક્સિલેટર વાળા વ્યક્તિ આ ભાઈ બાજુમાં બેસે છે આરટીઓ એજન્ટ તરીકે આખું કૌભાંડ ચાલે છે આખું આરટીઓ નું કૌભાંડ અને આ સાહેબ લોકો એને છાવરે છે સાહેબ આમાં તમારું કઈ રીતનું settlement શું કહેવું છે તમારે આમાં આવી રીતે ચલાવવાનું છે ક્યાં છે સાહેબ ક્યાં છે હે ભાઈ તમે સાહેબ નથી તો કોણ છે સાહેબ કોણ છે ભાઈ તમે સાહેબ કોણ છે અહીંયા અહીંયાના અધિકારી અસિસ્ટન્ટ આરટીઓ કોણ છે તમારી નજર સામે તમામ ગાડીઓ ડબલ એક્સેલેટરની છે ને તમે ગુજરાત મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ આરટીઓ છે શું તમે અસિસ્ટન્ટ આરટીઓ છો ઇન્સ્પેક્ટર છો શું નામ તમારું દિવ્યેશ ચૌધરી તો તમારે શું કહેવું છે આમાં ડબલ એક્સેલેટર વાળી ગાડીઓમાં જે ટેસ્ટ આપે છે તો નિયમ મુજબ આ જ કરવાનો છે ખરેખર ડબલ તો તમે તો સાઇન કરો છો ને કરવાની જવાબદારી કોની તમે વેરીફાઈ કરવાનું તમે જવાબદારી તમારી છે તમે જ અત્યારે સાઇન કરી રહ્યા છો ને અહીંયા તો બધી જ ગાડીઓમાં બાજુમાં માણસ બેહાડીને તમે આરટીઓ ના લાયસન્સ કાઢો છો અહીંયા દરેક લોકોના અત્યારે તમે આ વેરિફિકેશન અહીંયા કરી રહ્યા છે અમે ક્યારના અહીંયા ઊભા વોચિંગ કરતા હતા બે ગાડી છે ને બે ગાડીના નંબર સાથે શું કહો છો ફોટા વિડિયો સાથે હા એટલે આ બધા દલાલો અને આ સાહેબ હા આરટીઓ જોડે મળીને આ કામ કરી રહ્યા અત્યારે કરી રહ્યા છે ઓકે અહીંયા લગભગ છે ને વેગેનાર વેરના ડિઝાઇન સાહેબ આ ડબલ એક્સેલેટર વાળી ગાડી આપણે ટેસ્ટિંગમાં લેવાનું છે આપનું શું નામ છે સીસી ચૌધરી અસિસ્ટન્ટ આરટીઓ છો સાહેબ તમે તો કોણ છો તમે મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર છો ને તમે તો હા અત્યારે જે ડબલ એક્સેલેટર વાળીઓ તમે અત્યારે અહીં ચલાવી રહ્યા છો બધી એક મિનિટ કહું તમને સાહેબ અહીંયા છે ને લાયસન્સ ના અહીંયા વાત કરી લો ને હા તમારે જે કહેવું હોય કેમેરા સમક્ષ કહો ને જો સાંભળો મારી અસર નહીં અહીંયા અમે કલાકના વિડિયો ઉતારીએ છીએ ને સાહેબ ડબલ એક્સિલેટર ની બધી જ ગાડીઓ અહીંયા આવે છે ડબલ અહીંયા અમે કંટ્રોલમાં ક્યાં ફોન કર્યો છે પણ આવે અરે કઈ વાંધો નહીં કંટ્રોલમાં પણ આવો તો ખરી ચાલો ગાડી બતાવો એક આમ આવો અરે તમે બધું તમારું આવો તો ખરી હા પણ ક્યાં લઈ જવું છે તમારે વિડીયો ચાલુ કરી દે હા તો બોલો તમે તમને શું તમે ક્યાં આવવાનું છે ક્યાં લઈ જવાનું છે ના કઈ ઓફિસમાં જવાની જરૂર નથી તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા ને ફિલ્ડ પર લો છો ને આ ગાડી છે આના તમારે શું કેવું છે આ લાઈનમાં ઊભી છે આ ગાડી લાઈનમાં ઊભી છે આમાં તમારે શું કેવું છે હા શું કેવું છે તમારે આમાં ડબલ સર્વિસ જો આ ડબલ એક્સેલેટર ની ગાડી એક કલાકના બધા વિડિયો જેટલી લાયસન્સ નીકળે મારી વાત તમે અહીંયાથી અત્યારે કામ ચાલુ હોય એને ડિસ્ટર્બ કર્યા વગર તમારે જે વાત હોય આપણે કરો ના ના કોઈ અમારે તો અહીંયા જ રહેવું છે આવી રીતે ટેસ્ટ કરવાનું છે એટલે તમે એવું કહેવા માંગો છો આને ચલાવવા દો અમે તો વાત જ નથી તમારી તો વાત પછી તમે કોણ છો પેલા તમારે ઓળખાણ આપો હું ઓફિસમાં તમે કોણ છો એ પેલા ઓળખાણ આપો વિધાઉટ યુનિફોર્મ હુ આર યુ ટુ હોલ્ડ યોર
અહીંથી આવવાનું. તમે કર્મચારી છો, તમારું નામ શું છે, તમારો હોદ્દો શું છે સાહેબ, બોલો. તમારું આઈ કાર્ડ આપો. હું બધું તમારું નામ તો બતાવો, તમારું નામ શું છે? તમે નેમ પ્લેટ વગરનો કેવી રીતે તમે યુનિફોર્મ પહેરી શકો છો સાહેબ? નથી જવાનું, કંટ્રોલમાં ફોન કરો. આપણે કશે નથી જતા. તમે નેમ પ્લેટ ક્યાં છે તમારી? તમારી નેમ પ્લેટ ક્યાં છે? જે આ ચૌધરી સાહેબ છે, સીસી ચૌધરી સાહેબ, એવી રીતે તમારું નેમ પ્લેટ ના. ઓફિસમાં કઈ કામ નથી પહેલા. અહીંયા છે આપણું ટેબલ. આપણે ટેબલ અહીંયા છે, તમે અહીંયા આવી જાઓ. ના ના, કઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. તમે અહીંયા જવાબ આપો અમને. તમે અહીંયા જવાબ આપો, મીડિયાને તમે અહીંયા જવાબ આપો. ત્યારે હા તો આપી દો ને. આવી રીતે ના, ઓફિસમાં કોઈ જરૂર નથી. અમારે ઓફિસમાં શું કામ છે? તો ચાલો તમે આવો. ના, કામ આવી રીતે ચલાવવાનું છે તમારે. શું ચાલ્યું? આવી રીતે ચલાવવાનું છે. બાતી કરના હે. ડબલ એક્સિલેટર વાળી, ડબલ બ્રેક વાળી ગાડીમાં ચલાવવાનું છે તમારે. પણ તમારું નામ તો આપો ભાઈ. તમારું નામ શું પહેલા? ચાલો આવીએ પણ તમે. ઓફિસમાં આવે તો તમે જવાબ આપશો ભાઈ. આ ડબલ એક્સિલેટર વાળી ગાડીઓ આ લાઇનમાં ઊભી છે ટેસ્ટિંગમાં જવા માટે, અને ત્યાંથી ટેસ્ટ કરીને પાસ કરીને મંજૂર કરીને રવાના કરે છે. આ લાઇનમાં ઉભેલી છે ને, એમાં મોટા ભાગની ગાડી જે ખાસ પ્રાઇવેટ ગાડી ન હોય, આ બધે ગાડી. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ